હાલ અહીંયા મુસ્લિમ વસ્તી નથી. મેં અહીંયા લગભગ હિન્દુ વસ્તી જ છે, બરાબર છે. અને આ મસ્જિદ 400 વર્ષ જૂની છે અને લગભગ હેરિટેજમાં પણ સામેલ કરેલી છે. આ મસ્જિદને હેરિટેજમાં પણ સામેલ છતાંય ડિમોલેશન કરેલું છે પણ જગ્યાનું. ત્યારે કોઈ સ્થાનિક નેતા કોઈ હાજર ના હોય. હું તો આનો પ્રમુખ છે એટલે મારે હાજર રહેવું પડે એવું છે. અને હું જગ્યા લઈશ, ગમે તેમ કરીને લઈશ, કોઈ પણ હિસાબે સાથે જોડાયેલ જ. પણ અમારા નેતાઓ જે હતા ને, અમે જે ટાઈમે કામ કરતા હતા ને, એ નેતાઓ પૂરા એક્ટિવ હતા. પરિષદ શું, બજરંગ દળ શું, ચાલુ શાસક પક્ષ શું, અમારા કાઉન્સિલરો શું, ધારાસભ્યો શું, એ તરત દોડીને આવતા હતા. એનો ફોન આવ્યો, બગીચા ખાતાનો એસો છે, એણે મને ફોન કર્યો હતો. મને કે તમે ખનામા સાહેબ જોડે મારી વાત કરાવરાઈ દો તો હું તમને પાછળ જગ્યા ફાળવી દઉં. કે સંવેદનશીલ નથી ને કોઈ. સંવેદનશીલ હોત ને તો વાંધો ના આવે. સંવેદનશીલ હોત, થોડીક સંવેદના હોય ને દુઃખ થાય છે. કારણ કે હું જ્યારે આવતો ને ત્યારે હું ને મારા જ 2 જ જણા હોય, ખાલી 2 જ જણા. 1 રૂપિયાની આવક નથી. ધીરે ધીરે અત્યારે તમે સોમવારે ખાલી આવજો, શ્રાવણ મહિનામાં આવજો તમે પ્રજા જુઓ તો ખાલી મેળો લાગે. મારે દર સોમવારે હું પ્રસાદ વેચું છું ને, 450-500 એમનામ પ્રજા પબ્લિક હોય છે. નમસ્કાર દર્શક મિત્રો, ન્યૂઝ ફોર ગુજરાતમાં આપનું સ્વાગત છે. અમદાવાદના બાપુનગર વિધાનસભા વિસ્તારમાં ટ્રાફિકની વધતી સમસ્યાને કારણે રોડને પહોળો કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે. આ પ્રક્રિયા દરમિયાન અંદાજે 40 વર્ષ જૂના શિવ મંદિર અને લગભગ 400 વર્ષ જૂની મસ્જિદનું ડિમોલેશનનું કામ કરવામાં આવ્યું છે. એ સ્થિતિમાં કોઈ અનિચ્છનીય ઘટના ન બને તે માટે ભારે પોલીસ બંદોબસ્ત ગોઠવાયો હતો, જેમાં 1 ડીસીપી, 2 એસીપી, 4 પીઆઈ અને આશરે 200 જેટલા પોલીસ જવાનો તૈનાત રહ્યા હતા. પોલીસની હાજરી વચ્ચે મ્યુનિસિપલ ટીમે શાંતિપૂર્ણ રીતે કામગીરી પૂર્ણ કરી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે મંદિરને સ્થળાંતર કરવા માટે તેમણે જગ્યા ફાળવણીની માંગ પણ કરી હતી અને તેમને નવી જગ્યા ફાળવવાની બાંહેધરી આપવામાં આવી હોવાનું પણ જણાવ્યું હતું. સ્થાનિકો મુજબ આ મંદિર સાથે લગભગ 4000 જેટલા ભક્તોની આસ્થા જોડાયેલી હતી. રિપોર્ટર શરીફ ગાંચી, અમદાવાદ. મારું પૂરું નામ છે પરમાર ભગવાનભાઈ જીવણભાઈ. પીપળેશ્વર મહાદેવ મંદિરનો પ્રમુખ છું અને ભાજપા સાથે સંકળાયેલો છું છેલ્લા 32 વર્ષથી. આ મંદિરની સ્થાપન, શિવલિંગની સ્થાપન હરિભાઈ ગોદાણીએ કરી હતી, ડોક્ટર. 40 વર્ષ થઈ ગયા મંદિરને. પછી આગળની જગ્યા અમને મધુબેન પટેલ સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન હતા, એમણે ફાળવી હતી. આ નબળી નેતાગીરીના હિસાબે આ મંદિર અમારું તૂટ્યું છે. પાછળ મેં છેલ્લા 2 મહિનાથી જગ્યા માંગતો હતો, 3 મહિનાથી વારંવાર રજૂઆત કરતો હતો કાઉન્સિલરોને, લોકોને કે ભાઈ અમને પાછળ જગ્યા આપો. તો 3 દિવસ પહેલા અમે ગયા હતા ધારાસભ્ય જોડે, એમણે એવું કીધું કે જગ્યા તમને મળી જશે. પછી પાટડિયાનો ફોન આવ્યો, બગીચા ખાતાનો એસો છે, એણે મને ફોન કર્યો હતો. મને કે તમે ખનામા સાહેબ જોડે મારી વાત કરાવરાઈ દો તો હું તમને પાછળ જગ્યા ફાળવી દઉં. કે સાહેબ કોણ છે? ખનામા સાહેબ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનર છે, ઉત્તર ઝોન. હા, બરાબર. એટલે એમની સાથે મેં અત્યારે વાત કરી છે. હવે જોઈએ શું થાય છે. અત્યારે તોડી નાખ્યું છે મંદિર. અને આ લગભગ વધારે નહીં ને તો આજુબાજુની પ્રજા એટલે મારા 4500-5000 પબ્લિક અહીંયા પૂજા કરવા આવે છે. સોમવારે અમારા શ્રાવણ મહિનામાં બી પુષ્કળ પબ્લિક હોય છે. ડિમોલેશન કરવાનું શું કારણ? ડિમોલેશન કરવાનું એક જ કારણ છે કે રોડ પહોળો કરવાનો છે અને મેટ્રો અને બુલેટ ટ્રેનના હિસાબે આ રોડ પહોળા કરવાના છે. આ રોડ ક્યાંથી ક્યાં જઈ રહ્યો છે? તો આ રોડ જાય છે મનસાની મસ્જિદથી ખોડિયારનગર 4 રસ્તા સુધી. ત્યારે મનસાની મસ્જિદ પણ ડિમોલેશન કરી અને એક મંદિર પણ
આ ભાજપથી પણ જોડાયેલા છો તો ભાજપ સાથે જોડાયેલા છે, પણ અમારા નેતાઓ જે હતા ને અમે જે ટાઈમે કામ કરતા હતા ને એ નેતાઓ પૂરા એક્ટિવ હતા. પરિષદ શું, બજરંગ દળ શું, ચાલુ શાસક પક્ષ શું, અમારા કાઉન્સિલરો શું, ધારાસભ્યો શું, એ તરત દોડીને આવતા હતા. અત્યારે નથી આવતા કોઈ ધારાસભ્ય કાઉન્સિલર? ધારાસભ્ય એમને આશ્વાસન આપ્યું છે કે તમને જગ્યા મળી જશે. એ ધારાસભ્ય પણ ભાજપના જ છે, હા, દિનેશસિંહ કુશવાહ છે અમારા, કાઉન્સિલર પણ ભાજપના છે. કાઉન્સિલર પણ ભાજપના છે. આટલું ભેદભાવ, આ ભેદભાવ કે માનવામાં આવે કે શું માનવામાં આવે? ના, ભેદભાવ ની કોર્પોરેશનની નીતિ જ છે આ. કોર્પોરેશન કોર્પોરેશનની નીતિ છે. ભાસ્કર ભટ્ટ અમારા જે કાઉન્સિલર છે એ તો ત્યાં યુનિટી સ્ટેચ્યુ ઓફ યુનિટી છે, અને દિનેશસિંહ કુશવાહ એક મેરેજમાં ગયા છે. અને ડિમોલેશન ચાલતું કોઈ પણ જગ્યાનું, ત્યારે કોઈ સ્થાનિક નેતા કોઈ હાજર ના હોય. હું તો આનો પ્રમુખ છે એટલે મારે હાજર રહેવું પડે એવું છે. અને હું જગ્યા લઈશ, ગમે તેમ કરીને લઈશ, કોઈ પણ હિસાબે. મંદિર માટે જગ્યા લેવામાં આવશે અને મસ્જિદ માટે બી માંગવામાં આવશે ખરી? આપણે બંને માટે પણ હવે મસ્જિદનો વિષય કેવો છે કે હાલ અહીંયા મુસ્લિમ વસ્તી નથી. મેં અહીંયા લગભગ હિન્દુ વસ્તી જ છે, બરાબર છે. અને આ મસ્જિદ 400 વર્ષ જૂની છે અને લગભગ હેરિટેજમાં પણ સામેલ કરેલી છે. આ મસ્જિદને હેરિટેજમાં પણ સામેલ, છતાંય ડિમોલેશન કરેલું છે. ક્યાંય ને ક્યાંય અમદાવાદને હેરિટેજનો દરજ્જો પણ આપવામાં આવ્યો છે અને આ હેરિટેજ વસ્તુને પણ ડિમોલેશન કરેલું છે. ક્યાંય ને ક્યાંય કોર્પોરેશન કઈ કદાચ એવી નીતિ હોય લોકોની કે ભાઈ આપણે રોડ પહોળો કરવો છે તો ગમે તે કરીએ એમ. રોડને ફેરવી શકાય ખરી ને? પણ રોડ ફરી શકે એવું નથી ને, કંઈક મકાન તૂટે એવા છે, કોકના રેસિડેન્ટ તૂટે. આજે જે તમે જણાવ્યું કે 4,000 લોકોની આસ્થા મંદિરથી જોડાયેલી હતી અને 3,000 થી 4,000 લોકો આના દર્શન માટે આવતા હતા, એ હવે ક્યાં જશે? તો આ મંદિર ના, પાછળ જગ્યાનું આશ્વાસન આપ્યું છે. આશ્વાસન આપ્યું છે? આપી નથી? આશ્વાસન આપ્યું છે, આપશે, જગ્યા ફાળવશે. એટલે વિશ્વાસ છે, વિશ્વાસ આપશે. મહાદેવની કૃપાથી 100% જગ્યા મળશે. સરસપુર વિસ્તારમાં 30 મીટરની રોડ લાઇનના સંદર્ભે આજે ડિમોલેશનની પ્રક્રિયા કરવામાં આવી છે. અગાઉ આ રોડ પર જે નોટિસોની કાયદાકીય પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવેલી હતી, તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ કરીને સૌથી પહેલાં કોમર્શિયલ બાંધકામો દૂર કરવામાં આવ્યા હતા. આજ રોજ પોલીસ સ્ટાફની હાજરીમાં મસ્જિદ અને 2 મંદિરો એમ ધાર્મિક પ્રકારના સ્ટ્રક્ચરો દૂર કરવામાં આવ્યા છે. અને આમાં કેટલા એટલે સરકારી સાધન લાગ્યા છે અને કેટલો સ્ટાફ લાગ્યો? ટોટલ 200 જેટલા પોલીસ સ્ટાફ તેમજ 150 જેટલા કોર્પોરેશનના સ્ટાફ, 2 JCB મશીન, આ ઉપરાંત ફાયરની ગાડીઓ અને લાઇટના સાધનો એટલા અવેલેબલ હતા. પ્રાપ્ત માહિતી અનુસાર આ હેરિટેજમાં આવતી હતી મસ્જિદ, તે છતાંય ડિમોલેશન થયું? ના, તમામ લીગલ પ્રક્રિયા પૂર્ણ કરી અને આ કાર્યવાહી કરવામાં આવેલી છે. તમામ નોટિસની પ્રક્રિયા પૂર્ણ કરવામાં આવી છે અને તમામ લીગલ પાસાઓની ચકાસણી કરીને જ આ કામગીરી કરવામાં આવી છે. મસ્જિદનો 15% હિસ્સો જ ગયો છે, બાકીની મસ્જિદ અંકબંધ છે અને સામે છેડે 2 જેટલા મંદિરો પણ કમ્પ્લીટલી ડિમોલિશ કરવામાં આવ્યા છે. આજે 3 પ્રકારના ધાર્મિક સ્ટ્રક્ચરો દૂર કર્યા છે. આપણે 1 મસ્જિદ અને 2 મંદિરો દૂર કરેલા છે. આગળ હજી રોડ લાઇનની કામગીરી જે ચાલુ રહેશે સરસપુર ગામમાં આગળ રેલવે પ્લેટફોર્મ સુધી, એ સંદર્ભે કાર્યવાહી શરૂ રાખવામાં આવશે. આજરોજ બાપુનગર ખાતે ડિમોલેશન બંદોબસ્ત ચાલુમાં છે. ધાર્મિક સ્થળોએ બંદોબસ્ત AMC માંગતા બાપુનગર પોલીસ સ્ટેશન દ્વારા બંદોબસ્ત આપવામાં આવેલ છે. અત્યારે 2 CP સાહેબ, 3 PI સાહેબો અને 218 પોલીસ કર્મચારીનો બંદોબસ્ત ચાલુમાં છે. હાલમાં આપ જોઈ રહ્યા છો તે એક મસ્જિદ છે, સામે એક ધાર્મિક સ્થળ મંદિર છે, તેના ધાર્મિક સ્થળોના દબાણ બંદોબસ્ત ચાલુમાં છે.